चलो मित्रों, लास्ट टाइम આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે અભ્યાસ કર્યો તથા તેના વાક્યો જોયા. આજે આપણે અભ્યાસ કરીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. હવે ફ્યુચર એટલે તમને ખ્યાલ આવે મિત્રો ભવિષ્ય. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ નો ઉપયોગ જે ક્રિયા ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા માટે કોનો ઉપયોગ કરશું? સાદા ભવિષ્યકાળ. ભવિષ્યનો મતલબ દાખલા તરીકે તમે આવતીકાલે ગામડે જવાના હોય, આપણે કહી શકીએ કે અમે આવતીકાલે ગામડે જઈશું. તો આ રીતે જે ક્રિયા અત્યારે બની નથી પરંતુ હજી આવનાર સમયમાં બનવાની છે, તો એ દર્શાવવા માટે આપણે કયો કાળનો ઉપયોગ કરશું? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફરી એક વખત ઉપયોગ જે ક્રિયા ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. ચોથો આપણો મિત્રો આ કાળ છે. અત્યાર સુધી આપણે 4 કાળ ભણ્યા. ઉદાહરણ લઈએ આપણે પહેલા ગુજરાતીમાં કે અમે અત્યારે ગામડે જઈ રહ્યા છીએ, તો એ ચાલુ વર્તમાન કાળ. અમે દર વર્ષે ગામડે જઈએ છીએ, તો એ સાદો વર્તમાન કાળ. અમે ગયા વર્ષે ગામડે ગયા હતા, તો એ સાદો ભૂતકાળ. જ્યારે અમે આવતા વર્ષે અથવા આવતા મહિને ગામડે જઈશું, તો એ કયા કાળમાં આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો ફ્યુચર એટલે ભવિષ્ય. ક્રિયા અત્યારે બની નથી પણ આવનાર સમયમાં બનવાની છે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. ઓળખ સૂચક શબ્દોની આપણે મિત્રો વાત કરીએ તો ટુમોરો. જેમ તમને ખ્યાલ છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે યસ્ટરડે વાપરીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા એવરી સાથેના તમામ શબ્દો એવરીડે ડેઈલી જેવા શબ્દો વાપરતા, તેમ અહીંયા આવશે ટુમોરો. ત્યારબાદ ધ નેક્સ્ટ તથા કમિંગ સાથેના તમામ શબ્દો. નેક્સ્ટ એટલે પછી, દાખલા તરીકે નેક્સ્ટ ડે હોય એટલે પછીના દિવસે, નેક્સ્ટ યર હોય તો પછીના વર્ષે, નેક્સ્ટ મંથ હોય તો પછીના મહિને. એટલે નેક્સ્ટ તથા કમિંગ. કમિંગ સન્ડે એટલે આવતા રવિવારે. ટૂંકમાં નેક્સ્ટ તથા કમિંગ સાથેના તમામ શબ્દો એ કયો કાળ બતાવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. અને ભવિષ્યકાળ દર્શાવતી હોય તેવી કોઈ પણ ઈસવીસન. એઝ એ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે 2031 2031. ટૂંકમાં 2020 2020 સિવાયની આવનાર કોઈ પણ સમયની ઈસવીસન હોય તેનો આપણે ઉપયોગ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કરી શકીએ. અને છેલ્લે ઇન ધ ફ્યુચર ટાઈમ એટલે કે આ ભવિષ્યના સમયમાં. પછી ઘણી વખત એક શબ્દ પણ આવે છે ધ ડે આફ્ટર ટુમોરો, પરમ દિવસે. આ પણ કયો કાળ બતાવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. ફરીથી ઉપયોગ જે ક્રિયા ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. ઓળખ સૂચક શબ્દો ટુમોરો, ધ નેક્સ્ટ તથા કમિંગ સાથેના તમામ શબ્દો, ભવિષ્યકાળ દર્શાવતી કોઈ પણ ઈસવીસન, the day after tomorrow in the future time. હવે અકાર વાક્ય. તો બધા કાળમાં તમને મિત્રો સમજાય જ ગયું હશે કે ઇંગ્લિશમાં જે વાક્ય બનાવવા માટેનું જે સ્ટ્રક્ચર છે, બંધારણ છે, એ આ જ રીતે આવે છે. કર્તા, ત્યારબાદ વર્બ એટલે કે ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. તો સૌપ્રથમ અહીંયા કર્તા. આ એક જે સેકન્ડ પ્લેસ છે, બીજી જગ્યા જ્યાં હરેક કાળ અનુસાર ટેન્સ અનુસાર અહીંયા ચેન્જીસ થાય છે. જેમ કે તમે જોઈ શકો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ હોય તો am is are પ્લસ ing. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ હોય તો મૂળ રૂપ અથવા s કે es વાળું. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો will to એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ. અને જો ભવિષ્યકાળ હોય તો will અથવા shall પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જેને આપણે V1 પણ કહીએ છીએ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ફરીથી કર્તા પ્લસ will shall એટલે કે will અથવા shall પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આગળ આપણે વાક્ય તરફ જઈએ મિત્રો. ચાલો, તો વાક્ય જે છે એમાં આપણે અલગ અલગ સરવાળા આપણી પાસે છે. I અને V
એની સાથે શેલ અથવા વ્હીલ. ફરીથી આઈ અને વી ની સાથે મિત્રો શેલ અથવા વ્હીલ. શેલ એટલા માટે લખેલું છે ગ્રામેટિકલી આપણે જોઈએ તો આઈ અને વી ની સાથે શેલ, પરંતુ અત્યારે જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ વપરાય ઇંગ્લિશ એમાં આઈ અને વી ની સાથે હંમેશા કોનો ઉપયોગ થશે? will. જેમ કે કોઈ ક્રિયા તમે ડેફિનેટ કરવાના, તમે આવતીકાલે એમ કહી શકો કે હું આવતીકાલે ગામડે જવાનો છું, આપણે વાક્ય બનાવી શકીએ I will go to my village tomorrow. એટલે will જે છે એ ક્રિયાની ચોક્કસતા બતાવે છે. ફરીથી I અને will ની સાથે shall અથવા તો will. આપણે પણ I અને will ની સાથે એસઆઈએ છે will નો જ ઉપયોગ કરીશું. ત્યારબાદ he, she, it, they, you આ બધા સર્વનામ સાથે શું લખી શકાય? will. એની સાથે will પણ લખવાનું છે. ત્યાં શેલ લખી શકાય પણ એનો રેર યુઝ છે. ફરીથી we, I અને we ની સાથે shall or will. he, she, it, they, you આ બધાની સાથે will. હવે આપણે વાક્ય જરા બનાવીએ. તો વાક્ય છે તે આવતીકાલે મંદિરની મુલાકાત લેશે. તો ફરી એક વખત આપણે જોઈએ બંધારણ પ્રમાણે કે કર્તા, તો અહીંયા કર્તા થશે તે. આવતીકાલે તો એ મિત્રો અધર વર્ડ્સ આવશે એટલે ટુમોરો અથવા ધ નેક્સ્ટ ડે. મંદિર ટેમ્પલ અને મુલાકાત લેવી એટલે વિઝિટ, તો મુલાકાત લેશે એટલે શું થશે? will visit. તો વાક્ય આપણે આ રીતે બનાવશું he will visit a temple tomorrow. આ રીતે આપણે આખું વાક્ય બનાવી શકીએ he will visit a temple tomorrow. ફરીથી કરતા તે, એટલે આપણે એનું ટ્રાન્સલેટ કર્યું he. આવતીકાલે એટલે ટુમોરો જે અધર વર્ડ્સ છે તો એ વાક્યમાં ક્યાં આવશે? છેલ્લે. મંદિર એટલે ટેમ્પલ, મુલાકાત લેવી એટલે will visit. તો વાક્ય he will visit a temple tomorrow. ફરી એક વખત વર્ગની ચર્ચા કરીએ. go એટલે જવું, પણ will go એટલે જશે. take એટલે લેવું, will take એટલે લેશે. buy ખરીદવું, will buy એટલે ખરીદશે. તો વાક્ય થયું he will visit a temple tomorrow. જો મિત્રો અહીંયા આપણે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની કહેવામાં આવે તો ફરી પાછું આપણે જોઈ જઈએ ઓળખ સૂચક શબ્દમાં શું છે? ટુમોરો. તો તમને ખ્યાલ આવી જાય ટુમોરો એટલે શું બતાવે? ભવિષ્યકાળ. ભવિષ્યકાળ હોય તો ક્રિયા will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ખાલી જગ્યામાં તમે પૂરી શકો will visit. સેકન્ડ એક્ઝામ્પલ, મીના આવતા રવિવારે અહીં આવશે. તો અહીંયા કર્તા કોણ થશે? મીના. આવતા રવિવારે, નેક્સ્ટ સન્ડે અથવા તો કમિંગ સન્ડે. અહીં એટલે હિયર, આવવું એટલે કમ અને આવશે એટલે શું થશે? will come. તો વાક્ય બનાવી શકીએ આપણે મીના will come here coming Sunday. અથવા તો નેક્સ્ટ સન્ડે પણ લખી શકો. તો વાક્ય મીના will come here coming Sunday. અમે આવતા વર્ષે અહીં દિવાળી ઉજવશું. તો આ વાક્યમાં આપણે જોઈએ કર્તા કોણ થશે? અમે. આવતા વર્ષે એટલે ધ નેક્સ્ટ યર જેનો આપણે સમાવેશ અન્ય શબ્દોમાં અધર વર્ષમાં લઈએ. અહીં એટલે યર જે પણ અધર વર્ષ. દિવાળી એટલે કર્મ. ઉજવશું તો શું ઉજવશું? દિવાળી. તો દિવાળીને કર્મ. અને ઉજવવું એટલે સેલિબ્રેટ, તો ઉજવશું એટલે will celebrate. તો વાક્ય ગોઠવશું આપણે મિત્રો. સૌપ્રથમ we will celebrate દિવાળી. અહીં એટલે year અને આવતા વર્ષે એટલે the next year. આ રીતે આખું વાક્ય થશે we will celebrate Diwali here the next day. ટૂંકમાં ક્રિયા અત્યારે બની નથી પરંતુ આવનાર સમયમાં બનવાની છે તે દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. નેક્સ્ટ એક્ઝામ્પલ, રાજ આવતા મહિને મોબાઈલ ખરીદશે. તો
કરતા તો તમને સમજાઈ જ ગયું. રાજ આવતા મહિને નેક્સ્ટ મંથ. મોબાઈલ એટલે મોબાઈલ જેને આપણે કર્મ તરીકે લઈશું. ખરીદવું એટલે બાય પણ ખરીદશે એટલે શું થશે વિલ બાય. વાક્ય બનશે રાજ will buy a mobile next month. Raj will buy a mobile the next month. આવી સિમ્પલ ફ્યુચર ટેન્સ ફરી એક વખત બંધારણ જોઈએ આપણે મિત્રો. કર્તા પ્લસ will or shall પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દો. આપણે will shall માંથી will નો જ વધુ ઉપયોગ કરવાનો થશે જેમ કે આપણે ચર્ચા કરી તેમ. હવે ત્યારબાદ આકાર વાક્યની ચર્ચા કરી એના પછી આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. તો નકાર વાક્યમાં બંધારણ સૌપ્રથમ કર્તા પ્લસ will shall પ્લસ નોટ પ્લસ v1. v1 એટલે આપણે છેલ્લે પેલી જે લિસ્ટ બનાવી તો વર્ગનું એમાં ક્રિયાપદનું મૂળરૂપ તો v1 પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. ફરીથી કર્તા પ્લસ will or shall પ્લસ નોટ પ્લસ v1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો ફરી એક વખત જોઈ જઈએ કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ હંમેશા ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં. તો will or shall પ્લસ કર્તા પ્લસ v1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈએ. ભાવેશ will clean a room tomorrow. ગુજરાતી ટ્રાન્સલેશન આવતીકાલે ભાવેશ રૂમ સ્વચ્છ કરશે. તો આપણને કાઉન્સમાં વિદ્યાર્થી મિત્રો આપેલું છે અહીંયા જેનિલ. તો તમને ખ્યાલ આવે આ જેનિલ છે એ કોના સ્થાને મૂકી તો વાક્ય આપણે નકારાત્મક એટલે કે નેગેટિવ બનાવી શકીએ. તો કોના સ્થાને આવશે ભાવેશ. તો ભાવેશની જગ્યાએ શું મૂકશું આપણે જેનિલ. નકારાત્મક વાક્ય જેનિલ will not clean a room tomorrow. ફરીથી ભાવેશની જગ્યાએ જેનિલ will સાથે not તો જેનિલ will not clean a room tomorrow. ત્રીજું પુકારું કદાચ તમે આગળના નાના ધોરણમાં અભ્યાસ કરી જ ગયા છો. જેમ કે do not હોય તો એનું don't, does not હોય તો doesn't, did not હોય તો એનું didn't, am અને are not નું aren't, is not નું isn't. એ રીતે will not હોય તો એનું મિત્રો થશે want. શું થશે want. તો જેનિલ won't clean a room tomorrow એ વાક્ય પણ તમે લખી શકશો. ચલો પ્રશ્નાર્થ બનાવીએ તો સહાયકારક ક્રિયાપદ આગળ આવશે. તો will જેનિલ clean a room tomorrow. શું જેનિલ આવતીકાલે ઓરડો સ્વચ્છ કરશે. તો આના પણ જવાબ આપી શકાય યસ he will અથવા નકારમાં આપવું હોય તો નો he won't. આ રીતે આપણે છે વાક્ય પ્રશ્નાર્થ અને નકારમાં રૂપાંતર કરીએ. ચલો મિત્રો વન મોર એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. તુષાર will buy a car from this showroom tomorrow. કે આવતીકાલે તુષાર આ શોરૂમ માંથી કાર ખરીદશે. તો કાઉન્સમાં મિત્રો તમને જો શું આપેલું છે બાય. તો તમને ખ્યાલ આવી જાય કે બાય કોના સ્થાને મૂકશું આપણે કર્મ કાર. નેગેટિવ વાક્ય બનાવીએ નકારાત્મક. તુષાર will not buy a bike from this showroom tomorrow. કે આવતીકાલે તુષાર આ શોરૂમ માંથી બાઇક ખરીદશે નહીં. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો
તો પ્રશ્નાર્થ વાક્યમાં તમને ખ્યાલ આવે સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં તો will તુષાર buy a bike from this showroom tomorrow. છેલ્લે ક્વેશ્ચન્સ માં આખું વાક્ય આ રીતે બનશે will તુષાર buy a bike from this showroom tomorrow. like the simple future tense ઉપયોગ જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે તે દર્શાવવા માટે ઓળખસૂચક શબ્દો tomorrow the next coming સાથેના તમામ શબ્દો ભવિષ્યકાળ દર્શાવતી ઈસવીસન અને ત્યારબાદ અલગ અલગ એક્ઝામ્પલ સાથે આપણે જે નીચે વાક્યો આપશું એ તમારે બધાને નકાર અને પ્રશ્નાર્થમાં બનાવવાના રહેશે. અસ્તુ.